વાત હવે મૌલાનાની કરીએ। જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાનાની ધરપકડનો કેસ। કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન આપી દીધા છે। કોર્ટે મુફ્તી સલમાન અઝહરીના જામીન મંજૂર કરી દીધા છે। જૂનાગઢ બી ડિવિઝનના કેસમાં જામીન મંજૂર થઈ ગયા છે। મુફ્તી સલમાન અઝહરીને રાજકોટ જેલમાં લાવવામાં આવ્યા અને મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કચ્છ પોલીસને હવે સોંપવામાં આવશે। કચ્છના સામખિયાળીના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવશે અને ત્યાં પણ તેમની પૂછપરછ કરવામાં આવશે। પણ બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે જે આરોપીઓ હતા એની જામીન અરજી મંજૂર કરેલી હતી અને તમામ આરોપીઓને એટલે કે ત્રણેય આરોપીઓને 15-15 હજારના જામીન આપવાનો એ શરતે હુકમ કરવામાં આવેલો હતો અને 5 કુલ શરતો મૂકેલી છે એમાં। એટલે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટ આ શરતે અને આ જામીન રજૂ કર્યાથી મુક્ત કરવા